નમસ્તે બાળકો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. બાળકો, આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય ગુજરાતીની જે તારીખ 21/12/2024 ના દિને એકમ કસોટી લેવાનાર છે એ એકમ કસોટીનું સંપૂર્ણ મોડેલ પેપર. ગુજરાતી વિષયમાં પ્રકરણો લેવામાં આવશે 11 અને 12. 11મું પ્રકરણ છે દૂર શું નજીક શું, કવિ છે ઉમાશંકર જોશી, અને 12મું પ્રકરણ છે અપરાજય ધ્રુવ ભટ્ટ. તો જોઈએ હવે સ્ટુડન્ટ્સ એકમ કસોટીમાં પૂછાનારા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો. સ્ટુડન્ટ્સ, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. જોઈએ હવે પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્ન ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી લખો. તો અહીં સફર કરનારને મન શાનું મહત્વ વિશેષ છે? તો દૂરનું, બી નજીકનું, આભનું કે આનંદનું. તો સાચો આન્સર છે ડી આનંદનું. હોડીને ગતિ કોના થકી મળે છે? તો જવાબ છે એ સાચો આન્સર ષડ થકી. નેક્સ્ટ જોઈએ, સામે કોના આંગળા ખુલતા જણાય છે? પારણાના, આભના, ક્ષિતિજના કે બીજ કલાના? તો સાચો આન્સર છે આભના. ફોર એમસીક્યુ, ક્યારેક એ કોના વીંજણે રમે છે? તો ઝંઝાને. નેક્સ્ટ જોઈએ, બીજ કલા કોના પ્રકાશનો વિસ્તાર છે? તો જવાબ છે ચંદ્રના. 6 એમસીક્યુ, હોડી કઈ દિશા તરફ ગતિ કરી રહી છે? તો જવાબ છે ઉત્તર દિશા તરફ. હોડી તારલાને ટાળી કઈ રીતે આપે છે? તો જવાબ છે હસીને. થાંભલાના જેવું ઊંચું ચણતર એટલે? તો જવાબ છે મિનારા. કૂદી કૂદીને દે તારલાને તાલી, હંસક મતવાલી પંક્તિમાં રેખાંકિત શબ્દનો અર્થ શું છે? તો જવાબ છે મદમસ્ત. ઝીણું ઝીણું મરકે એટલે? જવાબ છે મંદ મંદ હસવું. 11 જોઈએ, નિશસ્ત્ર બાળકને ભૂમિ પર પાડી નાખીને વધ તો કર્યો. આ વિધાન નિશસ્ત્ર બાળક એ કોણ છે? તો જવાબ છે અહીં જે કૃષ્ણ છે એ અભિમન્યુ છે કે જયદ્રથ છે? તો સાચો આન્સર છે અભિમન્યુ જે છે એમને. બાળકો, તમે અપરાજય ચેપ્ટર રીડિંગ કર્યું જ હશે. તો જે બાળક રૂપે અહીં જે દર્શાવવામાં છે એ અભિમન્યુ છે. એમને જે 6 મહારથીઓ બાળક 6 મહારથીઓ દ્વારા વધ કરવામાં આવે છે. તો બાળકો, એ 6 મહારથીઓ કોણ છે એ પણ આપણે વિડીયોના અંત સુધી બન્યા રહેશો, તમને જાણવા મળશે કે 6 મહારથીઓ જેમનું વધ કર્યું છે એ બાળકનું નામ શું છે? અભિમન્યુ છે. જોઈએ આગળ. નેક્સ્ટ, અભિમન્યુનું પદ્મ ભેદવું એટલે શું? તો અભિમન્યુનું પદ્મ ભેદવું એટલે તોડવું. નેક્સ્ટ જોઈએ, પદ્મવ્યૂહની રચના કરનાર કોણ હતું? તો જવાબ છે પદ્મવ્યૂહની રચના કરનાર જે છે એ દ્રોણ છે. જે બાળકો દ્રોણ દ્વારા જે ચક્રવ્યૂહ રચવામાં આવે છે એ ચક્રવ્યૂહ રચના કરનાર કોણ છે? દ્રોણ. નેક્સ્ટ જોઈએ, કૌરવ સૈન્યને કોણ પદ્મવ્યૂહમાં એટલે કે કમળના આકારમાં ગોઠવ્યું? પદ્મવ્યૂહ એટલે કમળના આકારમાં જે ગોઠવેલું હોય છે એ કૌરવ સૈન્યને કોણે પદ્મવ્યૂહમાં ગોઠવ્યું હતું? તો જવાબ છે ગુરુ દ્રોણે. નેક્સ્ટ જોઈએ, શિબિરની બહાર નીકળી પદ્મવ્યૂહમાં ગોઠવાયેલી કૌરવ સેનાનું નિરીક્ષણ કોણે કર્યું? તો જવાબ છે ડી અભિમન્યુએ. અભિમન્યુ પદ્મવ્યૂહ ભેદવા કોની આજ્ઞા માંગી? તો જવાબ છે ધૃષ્ટદ્યુમ્નની. અભિમન્યુના સારથીનું નામ શું હતું? તો જવાબ છે શ્રી સુમિત્ર. અભિમન્યુ માટે નીચેનામાંથી કયો સંબંધ સાચો નથી? તો અહીં અર્જુન અને સુભદ્રાનો પુત્ર, શ્રી કૃષ્ણનો ભાણેજ, ધૃષ્ટદ્યુમ્નનો ભાઈ અને ઉત્તરાનો પતિ. તો ધૃષ્ટદ્યુમ્નનો ભાઈ જે છે એ સાચું નથી. અહીં અર્જુન અને સુભદ્રાનો પુત્ર છે, શ્રી કૃષ્ણનો ભાણેજ છે અને ઉત્તરાનો પતિ જે છે એ સાચો આન્સર છે. અને બાળકો, તમે ફટાફટ કોમેન્ટ કરીને જણાવો કે એ અભિમન્યુ અને ઉત્તરાનો પતિ જે છે એમનો જે આ અભિમન્યુ અને ઉત્તરા જે છે એમનો પુત્ર કોણ છે? તો તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આ મોસ્ટ આઈએમપી એ રહેશે પણ કે જે અભિમન્યુ અને ઉત્તરાનો જે પુત્ર છે એ કોણ છે તે ખાસ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરીને જણાવો. નેક્સ્ટ જોઈએ, પદ્મને ભેદવા નીચેનામાંથી કોણ સમર્થ ન હતું? તો જવાબ છે જે પદ્મને ભેદવા નીચેનામાંથી કોણ સમર્થ ન હતું? તો જે ઇન્દ્રદેવ જે છે એ પદ્મને ભેદવા સમર્થ ન હતું. સ્ટુડન્ટ્સ, અહીં કોમેન્ટ તમારા માટે બંધ રહેશે, પરંતુ તમે કોઈ પણ
વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 થી લઈને ધોરણ 10 સુધીના વિડીયોમાં કોમેન્ટ તમે કરી શકો કે અર્જુનનો પુત્ર અભિમન્યુ છે. તો અભિમન્યુ અને ઉત્તરાનો જે પુત્ર કોણ છે એ તમારે કોમેન્ટ કરીને જણાવવાનું રહેશે. નેક્સ્ટ જોઈએ હવે અભિમન્યુની પાછળ પદ્મમાં પ્રવેશતા પાંડવ યોદ્ધાઓને કોણે રોકી લીધા? તો જવાબ છે એ જયદ્રથે અભિમન્યુની પાછળ પદ્મમાં પ્રવેશતા પાંડવ યોદ્ધાઓને રોકી લીધા. નેક્સ્ટ જોઈએ પદ્મમાં ઘેરાયેલા અભિમન્યુ પર એક સાથે હુમલો કરવામાં નીચેનામાંથી કોણ ન હતું? કૃપાચાર્ય, દુર્યોધન, બૃહદલ કે કૃતવર્મા? તો સાચો આન્સર શું છે? દુર્યોધન. નેક્સ્ટ જોઈએ અભિમન્યુના મૃત્યુને કારણે કોણ દુઃખ અને ક્રોધથી પાગલ થઈને પોતાના કેસ ખેંચીને રડતું હતું? તો જવાબ છે ભીમ. નીચે આપેલ પ્રશ્નોના 1-2 વાક્યોમાં જવાબ લખો. સઢ કોનાથી ભર્યા ફૂલ્યા છે? તો સઢ પવનથી ભર્યા ફૂલ્યા છે. કવિએ કોના આગળ ખુલતા કહ્યા છે? કવિએ કોના આગળ ખુલતા કહ્યા છે? તો કવિએ આભના આંગણા ખુલતા કહ્યા છે. દિશા દર્શન માટે એણે કોનું નિશાન તાક્યું છે? તો દિશા દર્શન માટે એણે ધ્રુવનું નિશાન તાક્યું છે. અભિમન્યુને પદ્મ વિદ્યા જે કોણે શીખવી હતી? તો અભિમન્યુને પદ્મ વિદ્યા પાર્થે એટલે કે અર્જુન અને શ્રી કૃષ્ણે શીખવી હતી. કુરુ સેનાના નિરીક્ષણ કરવામાં અભિમન્યુ સાથે કોણ કોણ હતું? તો કુરુ સેનાનું નિરીક્ષણ કરવા અભિમન્યુ સાથે યુધિષ્ઠિર, ભીમ, સાત્યકી અને ધૃષ્ટદ્યુમ્ન અને દ્રૌપદી હતા. પદ્મવ્યૂહ ભેદવાની શક્તિ કોની પાસે હતી? પદ્મવ્યૂહ ભેદવાની શક્તિ શ્રી કૃષ્ણ, અર્જુન, પ્રદ્યુમ્ન અને અભિમન્યુ પાસે હતી. અભિમન્યુ કૌરવ પર કેવી રીતે છવાયો તો ચાલ્યો? તો સમુદ્રનું મોજું છીછરા ટાપુ પર ફરી વળે તેમ અભિમન્યુ કૌરવ પર છવાતો ચાલ્યો. દુર્યોધનનો ક્રોધ સાથી કાબુમાં ન રહ્યો? તો અભિમન્યુએ દુર્યોધનના પુત્રને માર્યો તેથી દુર્યોધનનો ક્રોધ કાબુમાં ન રહ્યો. અભિમન્યુનો વધ કોણે શી રીતે કર્યો? તો અભિમન્યુનો વધ 6 મહારથીઓએ એક સાથે હુમલો કરી તેને શસ્ત્રવિહીન અને રથવિહીન કરીને કર્યો. તો સ્ટુડન્ટ્સ આપણે ફર્સ્ટ જે જોયું કે 6 મહારથીઓ કોણ કોણ હતા? તો દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, કર્ણ, અશ્વત્થામા, દુશાસન અને કૃતવર્મા જે 6 મહારથીઓ જે અભિમન્યુને માર્યો હતો એ જે 6 મહારથીઓ આ નામો છે દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, કર્ણ, અશ્વત્થામા, દુશાસન અને કૃતવર્મા. ખાસ વિદ્યાર્થી મિત્રો આ યાદ પણ રાખવું. નેક્સ્ટ જોઈએ પદ્મવ્યૂહ અંગે અભિમન્યુને કઈ બાબતનું જ્ઞાન ન હતું? તો પદ્મવ્યૂહ ભેદવાનું જ્ઞાન અભિમન્યુને હતું પણ પદ્મવ્યૂહની અંદરથી બહાર નીકળવાનું જ્ઞાન ન હતું. નેક્સ્ટ જોઈએ નીચે આપેલ પ્રશ્નોના 3-4 વાક્યોમાં જવાબ લખો. દ્રોણના ગર્વના ચૂરે ચૂરા શી રીતે થયા? તો અહીં સંપૂર્ણ તમે જોઈ શકો છો બાળકો. આન્સરો સ્ક્રીનશોટ પણ લઈ શકો કે દ્રોણ એક મહાન યોદ્ધા હતો. અર્જુનની ગેરહાજરીમાં તેમણે પદ્મવ્યૂહ ગોઠવ્યો. તેઓ જાણતા હતા કે શ્રી કૃષ્ણ, અર્જુન અને પ્રદ્યુમ્નને જ પદ્મવ્યૂહ ભેદવાનું જ્ઞાન હતું પરંતુ અહીં તો અભિમન્યુએ દ્રોણની હાજરીમાં ક્ષણ માત્રમાં પદ્મવ્યૂહને ભેદી નાખ્યું. અભિમન્યુ તો હજુ બાળક જ હતો તેથી આ બાળકની શક્તિ જોઈને દ્રોણના ગર્વના ચૂરે ચૂરા થઈ ગયા. નેક્સ્ટ જોઈએ અભિમન્યુને ગુમાવ્યાની અસર યુધિષ્ઠિર અને ભીમ પર શી થઈ? તો અભિમન્યુને ગુમાવ્યાની ઘેરી અસર યુધિષ્ઠિર અને ભીમ પર થઈ. યુધિષ્ઠિર અર્જુનને જોઈને મોટા અવાજે રડી પડ્યો ને જાણે પોતે જ એના હત્યારા હોય એવું અર્જુનને કહ્યું. પોતે આગળ કશું બોલી શક્યા નહીં. ભીમ દુઃખ અને ક્રોધથી પાગલ થઈ પોતાના કેસ ખેંચતો રડતો હતો. નેક્સ્ટ જોઈએ કોડીને દૂર શું નજીક શું શા માટે કહ્યું છે? તો અહીં પણ સંપૂર્ણ આન્સર જોઈ શકો છો, સ્ક્રીનશોટ પણ લઈ શકો. નેક્સ્ટ જોઈએ કોડીના ઉદાહરણ દ્વારા આપણને શાની વાત કરવામાં આવી છે? તો અહીં પણ સંપૂર્ણ આન્સર તમે જોઈ શકો છો બાળકો. નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન જે 2 જે છે જોઈએ કે નીચેના વાક્યો કયો કાર દર્શાવે તે શોધીને લખો. ટેબલ પર નાસ્તો પડ્યો હતો ભૂતકાળ છે. હું આવતીકાલે અમદાવાદ જઈશ ભવિષ્યકાળ. રોહિત ક્રિકેટ રમી રહ્યો છે વર્તમાનકાળ. આવતા મહિને મારા ભાઈના લગ્ન છે ભવિષ્યકાળ. હું વાર્ષિક પરીક્ષામાં સારા નંબરે પાસ થઈશ ભવિષ્યકાળ. તે દુકાન જોવા ચાલી નીકળી વર્તમાનકાળ. તેણે દુકાનનું બરાબર નિરીક્ષણ કરી લીધું તો
ભૂતકાળ છે. તેણે દુકાનમાંથી નાસ્તો ખરીદ્યો, વર્તમાનકાળ. નાસ્તો નિશાળમાં મોકલાશે, ભવિષ્યકાળ. નિશાળના બાળકો ધરાઈને નાસ્તો ખાતા હશે, ભવિષ્યકાળ. બાળકો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 5ની જે સીઈટીની પરીક્ષા, જવાહર નવોદયની પરીક્ષા જે છે, એકલવ્યની જે પરીક્ષા છે એમની પણ સંપૂર્ણ તૈયારી કરવામાં છે. અને ધોરણ 8 માટે જ્ઞાન સાધના અને NSSS ની પરીક્ષાની પણ તૈયારી કરવામાં આવે છે. ધોરણ 6 માં આવનારી SSC ની પરીક્ષા, ધોરણ 9 માં આવનારી જે પરીક્ષા છે TST અને PSE ની SSC ની પરીક્ષાની પણ તૈયારી આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવે છે. તો ચેનલને બાળકો સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો અને તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દો. જોઈએ હવે નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. હરાવી ન શકાય તેવું, તો જવાબ છે અપરાજય. જેનો ઈલાજ ન હોય તેવું, તો જવાબ છે અસાધ્ય. પવન ભરાઈને વહાણને ગતિ મળે તે માટે વહાણના જે થાંભલાને બાંધવામાં આવતું જાડું કપડું, તો જવાબ છે સઢ. થાંભલા જેવું ઊંચું ચણતર, જવાબ છે મિનારા. નેક્સ્ટ જોઈએ પવન સાથે પડતા વરસાદને સુસવાટ, તો જવાબ છે ઝંઝા. જ્યાં 3 રસ્તા મળતા હોય તે સ્થળ, તો જવાબ છે ત્રિભેટો. નેક્સ્ટ જોઈએ સ્ટુડન્ટ્સ, આ સંપૂર્ણ પીડીએફ જે છે આપણી જે ટેલિગ્રામ ચેનલ છે, ટેલિગ્રામમાં તમને મળી જશે. ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપવામાં આવી છે, તો બાળકો ટેલિગ્રામની લિંકમાં પણ જોડાઈ જવું. તમને આ સંપૂર્ણ પીડીએફ જે છે એ ફ્રીમાં ટેલિગ્રામની ચેનલમાં મળી જશે. જોઈએ પ્રશ્ન 3. નીચે આપેલ શબ્દોમાંથી ગમે તે 5 શબ્દોના સૌથી નજીકનો શબ્દ શોધો. તો પરવા, તો અહીં દરકાર, આપત્તિ કે પંચાર, તો સાચો આન્સર શું છે? દરકાર. નેક્સ્ટ મલક, તો પ્રદેશ, બીજો પ્રદેશ. હસવું, તો મલક એટલે પ્રદેશ. નેક્સ્ટ જોઈએ ગુમાન, અધિકાર, નોકર, અભિમાન, તો ગુમાન એટલે અભિમાન. નેક્સ્ટ ટીખળ, તો આનંદ માટે કરેલી મસ્કરી, નવાઈ, અચરજ, તો સાચો આન્સર છે ટીખળ એટલે આનંદ માટે કરેલી મસ્કરી. નેક્સ્ટ જોઈએ દુકાળ, અલ્પવૃષ્ટિ કે અનાવૃષ્ટિ, અયોગ્ય, સમય, વિનાશ, તો સાચો આન્સર શું થશે અહીં? જે દુકાળ એટલે અલ્પવૃષ્ટિ કે અનાવૃષ્ટિ. નેક્સ્ટ દોરવું, એટલે શું થશે અહીં? ઓપ્શન આપવામાં છે ઝડપથી દોડવું, કાશી નજરે જોવું, ઘસઘસાટ ઊંઘવું. દોરવું એટલે ઘસઘસાટ ઊંઘવું. નેક્સ્ટ જોઈએ અધધધ, તો ઘણું બધું, અડધું પડઘું, અઘરું, અધૂરું રહેલું, તો અહીં ઘણું બધું. નેક્સ્ટ જોઈએ વેર, દુશ્મનાવટ, દુશ્મન, દુઃખ, તો વેર એટલે શું થશે? દુશ્મનાવટ. બફાંગ, અહીં જે નવમો શબ્દ જે શું છે? બફાંગ, વસ્તુ પડવાથી થતો અવાજ. 2 ભાગ, મોટું પેટ, તો વસ્તુ પડવાથી થતો અવાજ. શુભ્ર, તો શ્વેત, સારો, સમય, શુભાશીષ, તો શુભ્ર એટલે શ્વેત. સદન, ચહેરો, રહેઠાણ કે મુખ, તો સાચો આન્સર છે રહેઠાણ. વિચિત્ર, અજાયબ જેવું, ખરાબ ચિત્ર, ચલચિત્ર, તો જવાબ થશે અજાયબ જેવું. બેચેની, તો સાચો જવાબ શું થશે અહીં? જે અકળામણ, જે સાચો જવાબ છે ઓપ્શન તમને છે ગુસ્સો, અકળામણ, ધિક્કાર. બેચેની એટલે અકળામણ. તરાપો, ઝપટ મારવી, પરપોટો, પાણીમાં તરે તેવી લાકડાની પાટ, તો સાચો આન્સર શું થશે? પાણીમાં તરે તેવી લાકડાની પાટ, તરાપો એટલે. નેક્સ્ટ જોઈએ સલીલ, એક જાતનો રંગ, પાણી કે ગુલાબ, તો અહીં સાચો આન્સર શું થશે? સલીલ એટલે પાણી. નેક્સ્ટ લાગ, તક, અગ્નિ કે તરાપ, તો સાચો આન્સર છે તક. નીરવું, મદદ કરવી, નિંદામણ કરવી, ઢોરને ઘાસ નાખવું, તો નીરવું એટલે ઢોરને ઘાસ નાખવું. નેક્સ્ટ જોઈએ તકલાદી, ખરાબ, જલ્દી, તૂટી જાય તેવું, ડોલ, તો જવાબ શું થશે અહીં? તકલાદી એટલે જલ્દી તૂટી જાય તેવું. નેક્સ્ટ જોઈએ બખોલ, ઝાડ, ખાડો, ગુફા જેવું પોલાણ, તો શું થશે અહીં? ગુફા જેવું પોલાણ. નેક્સ્ટ સર એટલે કે બાણ, શૂર, શૌર્ય, સોડમ, સુગંધ, મજબૂત, દ્રઢ, વેગ, ઝડપ, ચડ એટલે ખંજવાળ. તો સ્ટુડન્ટ્સ અહીં આ જે શબ્દો આપવામાં આવ્યા છે એ જ તમને સમાનાર્થી શબ્દ સ્વરૂપે પણ પૂછાઈ શકે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ જે પ્રશ્નો છે એ તમારી નોટબુકમાં પણ લખી લો, 2 થી 3 વખત વિડીયો પણ જોઈ લો. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 4.
નીચે આપેલ વિચાર વિસ્તારને ઉદાહરણ સાથે સમજાવો. તો ફર્સ્ટ, પાણી અને વાણી વિચારીને વાપરવું. તો સ્ટુડન્ટ્સ તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો, સંપૂર્ણ આન્સર સાથે જ છે અહીં. પરિશ્રમ એ જ પારસમણી પૂછાઈ શકે, મોસ્ટ આઈએમપી છે. નેક્સ્ટ જોઈએ, વિદ્યા વિનયથી શોભે છે. સરસ વિચાર છે કે વિદ્યા વિનયથી શોભે છે. નેક્સ્ટ જોઈએ, પ્રાર્થના આત્માનો ખોરાક છે. મોસ્ટ આઈએમપી આ પણ છે, વિચાર વિસ્તાર પૂછાઈ શકે. નેક્સ્ટ જોઈએ, માં તે માં બીજા બધા વગડાના વા. તો આ પણ તમે આન્સર જોઈ શકો છો, સ્ક્રીનશોટ પણ લઈ શકો. સંપૂર્ણ પીડીએફ જે છે સ્ટુડન્ટ્સ ટેલિગ્રામ ચેનલમાં પણ મળી જશે. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલ વિષયોમાંથી એક વિષય પસંદ કરી જે તમારે નિબંધ લખવાનો રહેશે. ઉનાળાનો તાપ, એ પણ તમને પરીક્ષામાં પણ સ્ટુડન્ટ્સ પૂછાઈ શકે. અને આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 6 થી ધોરણ 3 થી ધોરણ 10 સુધી તમામ જે પરીક્ષાઓ યોજાય છે એ પરીક્ષાઓના મોડેલ પેપરો પણ મૂકવામાં આવે છે બાળકો. તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવું. નેક્સ્ટ જોઈએ હવે, શિયાળાની ઠંડી. મોસ્ટ આઈએમપી નિબંધ છે બાળકો. હાલમાં જ તમે શિયાળાનો જે અનુભવ પણ કરી રહ્યા છો, તો શિયાળાના જે ઠંડી જે છે એનો નિબંધ પણ મોસ્ટ આઈએમપી રહેશે પરીક્ષામાં. ઉત્તરાયણ, તો સ્ટુડન્ટ્સ ઉત્તરાયણ પણ હવે ટૂંક સમયમાં જ જાન્યુઆરી મહિનામાં યોજાવા આવશે જ તહેવાર. આ તહેવાર પણ તો ઉત્તરાયણ વિશે પણ પૂછાઈ શકે. તો મોસ્ટ આઈએમપી છે સ્ટુડન્ટ્સ. આ સંપૂર્ણ નિબંધો પણ તમારી નોટબુકમાં લખી લો. અને આ પીડીએફ જે છે સંપૂર્ણ તમને ફ્રીમાં જે છે બાળકો આપણી જે ટેલિગ્રામ ચેનલમાં તમને ફ્રીમાં મળી જશે. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલ ફકરામાંથી વાંચી પ્રશ્નોના જવાબ લખો. તો સ્ટુડન્ટ્સ તમને જો એક્ઝામમાં આ પ્રમાણે ફકરો પૂછાય તો તમારે શું કરવાનું રહેશે? ફકરાને 2 થી 3 વખત રીડ કરું, પછીથી ક્વેશ્ચનનો આન્સરો લખવા. તો જોઈએ આપણે અહીં તમે જોઈ શકો છો કે એક ભિખારી રોજ ભિક્ષા માંગવા માટે બજારમાં જતો. એક દિવસ એક માણસ તેની સામે 2 સિક્કા મૂક્યા અને તેમાંથી એક સિક્કો પસંદ કરવા જણાવ્યું. તો આ પ્રમાણે તમારે સંપૂર્ણ પેરેગ્રાફને 2 થી 3 વખત રીડ કરવાનું રહેશે. જોઈએ આપણે ક્વેશ્ચન આન્સરો. ભિખારી સમગ્ર દેશમાં શા માટે પ્રખ્યાત થઈ ગયો? તો ભિખારી દર વખતે ઓછી કિંમતનો સિક્કો પસંદ કરતો હતો, આમ તે પ્રખ્યાત થઈ ગયો. ભિખારી દર વખતે શા માટે ઓછી કિંમતનો સિક્કો પસંદ કરતો હતો? તો ભિખારી દર વખતે ઓછી કિંમતનો સિક્કો પસંદ કરતો હતો કારણ કે જો તે મોટો સિક્કો પસંદ કરે તો લોકો તેને ધન આપવાનું બંધ કરી દેશે. લોકો ભિખારીની કઈ યુક્તિથી અજાણ હતા? લોકો ભિખારીની નાનો સિક્કો પસંદ કરવામાં તે જ ધન કમાય તે યુક્તિથી અજાણ હતા. ભિખારી ખરેખર અંતે ભિખારી રહ્યો, શા માટે? તો ભિખારી અંતે કારણ કે ઓછી રકમનો સિક્કો પસંદ કરીને અઢળક ધન મેળવ્યું હતું. નેક્સ્ટ જોઈએ, આ ફકરાની કઈ વાત તમને સૌથી વધારે ગમી, શા માટે? તો ધન મેળવવાની સમજ અત્યંત સારી છે અને સમાજમાં અવગણતા મળતી રહેલી છે. તો આ તમે જોઈ શકો છો સ્ટુડન્ટ્સ. વિભાગ 2 પણ સંપૂર્ણ પેરેગ્રાફ પણ આપવામાં આવ્યા છે. અહીં વિદ્યાર્થી મિત્રો 3 થી 4 પેરેગ્રાફો જે આપવામાં આવ્યા છે એ પેરેગ્રાફની સંપૂર્ણ પ્રેક્ટિસ પણ કરવી. આ પ્રમાણે જ તમને એક્ઝામમાં પણ પૂછવામાં આવશે. અને આ સંપૂર્ણ પીડીએફ જે છે તમને આપણી ટેલિગ્રામ ચેનલમાં બાળકો મળી જશે. ચેનલને હજી પણ બાળકો સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. અને ધોરણ 6 થી ધોરણ 6 નું જે તમારું પ્રશ્ન બેંક રહેશે એ પ્રશ્ન બેંકનું સોલ્યુશન પણ આપણી યુટ્યુબ ચેનલ પર મળી જશે. અને સ્ટુડન્ટ્સ પ્લેલિસ્ટમાં પણ તમે તમારા મિત્રો છે ધોરણ 3 થી ધોરણ 8 સુધીના તમામ જે વિડીયો જે છે એકમ કસોટીના તારીખ 21/12/2024 ને લઈ લેવામાં આવશે એમના વિડીયો મૂકી દીધા છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયોને તમારા મિત્રોને પણ લિંક જે છે શેર કરી દો. અને ધોરણ 5માં ભણતા વિદ્યાર્થી મિત્રો જે સીઈટી ની બુક જે છે એ બુક પણ આપણી જે ડિસ્ક્રિપ્શનમાં સ્ટુડન્ટ તમે જોઈ શકો છો એ લિંક પર તમે ક્લિક કરી જે બુક જે છે તમે મંગાવી શકો. ધોરણ 8 માટે પણ જ્ઞાન સાધનાની બુક છે એ પણ તમે ડિસ્ક્રિપ્શનમાં સ્ટુડન્ટ્સ વિડીયોની જે લિંક જે આપી છે એ વિડીયોમાં જોઈ પણ શકો અને જે તમે બુક પણ મંગાવી શકો. ડિસ્ક્રિપ્શનમાં છે જ વિદ્યાર્થી મિત્રો. તો તમારા મિત્રોને પણ વિડીયોની લિંક પણ શેર કરી દો. તો મળીશું બાળકો નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ બાળકો, વંદે માતરમ.